સહજાનંદ સ્વામી મહારાજની, ઘનશ્યામજી મહારાજ કી જય, સહજાનંદ સ્વામી મહારાજ કી જય। બેનો, આજે આમ તો સત્સંગની અંદર આપણા ધર્મને ટકાવવા માટે ધર્મના જે આધારસ્તંભ છે એવી આપણી સાંખ્યયોગી બહેનો જે માતૃશક્તિ છે અને આપણને બહેનોને જાગૃત કરવાનું આજીવન ભેગ ધારણ કર્યું છે એને હું હૃદયપૂર્વક નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું, વંદન કરું છું। કારણ કે આપણો ભારત દેશ છે એ સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મને આધીન છે। આપણા પૂર્વજોએ આપણું બંધારણ જે રીતે કર્યું છે કે બીજા દેશને કોઈ માં નથી કહેતું, પણ આપણા દેશને માં કહે છે અને માતૃશક્તિ ઉપર જ આખા એ દેશની સંસ્કૃતિ ટકી છે। તો હું આપણી જે સત્સંગી બહેનો છે એમને પણ હૃદયપૂર્વક વંદન કરું છું, ભાઈઓને પણ મારા પ્રણામ। આજે સત્સંગની અંદર જે મને આવવાનો લાભ મળ્યો છે એટલે હું મારી જાતને ધન્યતા અનુભવું છું। કારણ કે અમે અમારા જે કાર્યક્રમોની અંદર જતા હોઈએ છીએ તો એક રાજકીય રંગને લઈને જતા હોઈએ છીએ, પણ એમાં પણ બેનો તમને થતું હશે ને કે મારી ઉંમર પણ ઘણી બધી છે, મારે પણ ચોથી પેઢી સુધી બાળકો છે, પરંતુ તમને એવું લાગે કે બેનની આટલી ઉંમરે હવે આ બધું કરવાની શું જરૂર છે? ભારતીય જનતા પાર્ટી સાથે 30 વર્ષથી જોડાયેલા છીએ, પરંતુ એક સંકલ્પ સાથે જોડાયા છીએ અમે પતિ પત્ની બંને કે આપણા દેશની અંદર ધર્મનું વચ્ચે જે શાસનો બદલાતા ગયા અને ધર્મને જે ધક્કો લાગ્યો છે ને, તો પાછો આપણો ભારત દેશ છે ને એ હિન્દુ રાષ્ટ્ર બને અને એની અંદર આપણા બધા હિન્દુઓ છે એ મુક્ત મને આપણા મંદિરોનું રક્ષણ થાય, આપણે મુક્ત મને આવી રીતે બધી ધર્મસભાઓ કરી શકીએ, આપણા સાધુ સંતોનું રક્ષણ થાય અને એના માટે એક જાગૃતિ લઈને એક પાર્ટી આગળ આવી છે, તો એને અમે ટેકો આપ્યો છે। બાકી તો જીવનની અંદર ધર્મ એ ખૂબ જરૂરી છે, કારણ કે આપણે સૌ ખાલી હાથે આવ્યા છીએ, ખાલી હાથે જવાનું છે। અવતારો ઘણા બધા છે, પરંતુ આપણને મનુષ્ય અવતાર એક જ એવો મળ્યો છે કે જેની અંદર આપણે બુદ્ધિથી વિચારી શકીએ અને મનથી એનું અમલ કરી શકીએ કે આ બુદ્ધિ આપણે આવું કહે છે પણ મનથી આપણે એમ કરી શકીએ। બાકીની યોનિઓમાં જન્મ થાય તો એમાં આપણે આપણા આત્માનું કંઈ કલ્યાણ કરી શકતા નથી। તો એના માટે આ સત્સંગ છે એ દરેક જીવ માટે જરૂરી છે। તો અહીંયાની જે સાંખ્યયોગી માતૃશક્તિ છે એમના મને આશીર્વાદ સતત મળતા રહે। બાકી તો આપણે સૌએ અત્યારે ધર્મના રક્ષણ માટે અને ખાસ કરીને બહેનો આપણી છે એ સંસ્કારની જાગૃતિ તો મેળવે જ છે। આ દેશની માતૃશક્તિ છે એણે આપણા દેશની અંદર ભગવાનને પણ જન્મ લેવાનું મન થયું છે, એવી પોતે શ્રદ્ધા, ભક્તિ અને સત્યનું આચરણ કર્યું છે। તો આપણે પણ આપણા બાળકોને એવા સંસ્કાર આપીએ કે જેથી કરીને ધર્મમય વાતાવરણ આપણું બને અને ઈશ્વરને આપણે તે પધારવાનું મન થાય। વધારે કંઈ ન કહેતા બહેનો, આપણી સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા અહીંયાના જે મુખ્યમંત્રી છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ આ સહિયારો પુરુષાર્થ કરે છે અને એને ગુજરાતને એક તીર્થભૂમિ બનાવવી છે। તો એના માટે આપણે સૌ સાથ અને સહકાર આપીએ એટલું કહીને વિરમું છું। વંદે માતરમ, ભારત માતા કી જય, સ્વામિનારાયણ ભગવાન, સ્વામી મહારાજ કી જય।